અને પ્રદીપ ભાખર એમ કહે છે કે આ કોઈ વસ્તુમાં મારો કંઈ હાથ નથી. તો કેમ ભાઈ? હું જ્યારે જેલમાં હતી ત્યારે તું મને બીજા અઠવાડિયે મળવા આવ્યો તો મારા ફેમિલી સાથે, મારા પતિ સાથે. ત્યારે તું મારા ફેમિલીને કૌશિકભાઈ વેકરિયા, જે અત્યારે કાયદા મંત્રી બન્યા છે, એને તું ગાંધીનગર એના બંગલા ઉપર મળવા બી લઈ ગયો તો અમારા ફેમિલીને. તું સાચો છો તો તારે આ બધું કરવાની ક્યાં જરૂર છે? તે જામીન માટે મને 2 લાખ રૂપિયા આપેલા છે. તું સાચો છો તો તું એવી કઈ સમાજ સેવા કે દેશ સેવા તો કરવા બેઠો નથી કે તું મને 2 લાખ રૂપિયા દેવાનો છો. મારા ભૂતકાળ અત્યારે તમે બધા ખોલો છો. હું આમ આદમી પાર્ટીમાં જોડાણી, એક સિસ્ટમ સાથે જોડાણી, તો તમે મારા બધા ભૂતકાળ ખોલો છો. એ મારું ભૂતકાળ હતું. પબ્લિક જાણે છે, સોશિયલ મીડિયામાં બધા જાણે છે હું એક ઇન્ફ્લુએન્સર છું, હું એક મોડલ છું. મારી લાઈફસ્ટાઈલ એ ટાઈમ ઉપર અલગ હતી. એ મારું ભૂતકાળ છે. મારા ભૂતકાળને અત્યારે મારા વર્તમાન સાથે અને ભવિષ્ય સાથે ન સરખાવી શકો તમે કોઈ. અને હજી કહું છું, એ વસ્તુ સાબિત નથી થતી કે હું દારૂ પીઉં છું કે હું ગાંજો વેચું છું. અને એટલી જ બધી કોઈને સફાઈ જોતી હોય તો મારા બ્લડ રિપોર્ટ ટેસ્ટ કરાવી લો. દારૂ પીતી હશે, એવા કઈ મારા વ્યસન હશે તો બધું એમાં આવી જાય. આ થઈ ગયા મારા ભૂતકાળની વાત. હવે આપણે જેણે આ બધા વિડીયો વાયરલ કર્યા છે, જેણે આ બધા કરાવ્યા છે સોશિયલ મીડિયામાં, ન્યૂઝ મીડિયામાં, આપણે એ લોકોના ભૂતકાળ વિશે હવે જાણીએ. રિસન્ટલીમાં હમણાં મને એવું જાણવા મળ્યું કે પ્રદીપ ભાખરની બેન છેલ્લા 1 વર્ષથી એના સસરાના ઘરેથી પિયરમાં બેઠી છે. શેની માટે? પ્રદીપ ભાખરે છૂટાછેડા માટે 2 કરોડની ખંડણી માંગણી કરેલી છે સામેવાળા પક્ષવાળા પાસે કે 2 કરોડ આપો એટલે અમારી બેન તમને છૂટાછેડા આપી દે. એ માણસ પોતે એની બેનને પૈસા માટે ઘરમાં બેસાડીને રાખે છે. ઉઘરાણી વાળા એની પાસે જાય છે, ભાઈ એને પૈસા દેતા નથી. એ ભૂતકાળ તો હજી એનો ચાલુ જ છે. સિંહની પજવણી કરતા વિડીયો એણે વાયરલ કર્યા હતા તો વન વિભાગમાંથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી, કેમ કે સરકારનો આદેશ હતો કે આની ઉપર કોઈ પણ કાર્યવાહી ન થવી જોઈએ, કેમ કે એની પાછળ કૌશિક વેકરિયા અને જેવી કાકડિયા જેવા ધારાસભ્યોના હાથ છે. આ એના ભૂતકાળ છે. આ બધા ઇતિહાસ ખોલો. આપણા રાજ્યના અમુક લોકોએ નાગાલેન્ડના ડુપ્લિકેટ આધાર ઉપર હથિયારના લાયસન્સ લીધેલા હતા. એમાં એક લાયસન્સ આપણા પ્રદીપ ભાખર પાસે બી છે. એની ઉપર સરકારી કાર્યવાહી નથી કરવામાં આવી. શું કામ? એ ભાજપ સત્તાનો માણસ છે.